Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Next exercise for lap-O-A-knee and reduction exercise ના પાર્ટમાં બોલ સાથે એક્સરસાઇઝ કરી રહ્યા છું. આપણે જે એક્સરસાઇઝ જોઈ આની આગળની આપણે બંને યાદી ફિક્સ રાખવાનો છે. બોલ પગને ધક્કો મારવાનો અને કમર ઊંચી કરવાની અને ગરદન દબાઈ રાખવાની. ચાલો ધક્કો મારો, ગરદન દબાઈને જેટલું બનેલું પગને ધક્કો મારીને કમર ઊંચી કરી, હજી ઊંચી કરો, હજી ઊંચી કરો. મેક્સિમમ કમર ઊંચી થાય પછી પ્રોગ્રેશન નહીં કરવાનું છે, તો ધીરે ધીરે બોલને પાછળ લેવાનું છે. કમર તો ઊંચી રાખવાની, હજી કમર ઊંચી, હા કમર સ્ટ્રેટ રાખજો, ઊંચી ઊંચી રાખજો અને પગને ધીરે ધીરે આપણે બોલને પાછળ કર્યું એટલે વધારે સ્ટ્રેન પડશે પેશન્ટને. એટલે પહેલા નજીક રાખીને કમર ઉચકાવી, હવે થોડુંક આ ડિસ્ટન્સ દૂર કર્યું બોલથી અને કમરને હોલ્ડ કરાવી અને પછી ધીરેથી નીચે. ફરી એકવાર જોશું. આ નોર્મલ પોઝિશન, સ્ટાર્ટિંગ પોઝિશન આવી રહેશે. બંને પગ બોલ ઉપર છે, થોડાક ડિસ્ટન્સમાં, હાથ બંને બાજુમાં, ગરદન ટાઈટ કર્યું. પછી પેશન્ટને કહ્યું તમે આ બોલને ધક્કો મારો. આપણે બોલને ફિક્સ કરી દીધો છે. આ બોલને ધક્કો મારીને પહેલા કમર ઊંચી કરો. બોલ હજી એક જ જગ્યાએ છે, કમર ઊંચી કરાવી પેશન્ટને, જેટલી બને એટલી હજી ઊંચી કરો. યસ, આ મેક્સિમમ કમર ઊંચી કરવી, ધીમેથી બોલને પાછળ લેવાનું. બોલને ધક્કો મારી રાખો અને કમર એટલી જ ઊંચી રાખો. યસ, હજી બોલને ધક્કો મારી જ રાખો, કમર ઊંચી રાખો. ધીરે ધીરે ડિસ્ટન્સ વધારવાનું અને કમર તો સેમ લેવલ પર ઊંચી રાખવાની. એટલે થોડું સ્ટ્રેન વધશે ઘૂંટણ ઉપર ને થાપા ઉપર. આ થઈ ગઈ પ્રોગ્રેશન એક્સરસાઇઝ. આ પોઝિશનમાં બોલની પોઝિશન, બોલ પુશિંગમાં. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.